નમસ્તે ગુજરાત। આજે છે 7 જૂન 2026 દિવસ રવિવાર અને જેઠ વદ સાતમ છે। તો ચાલો મિત્રો આજના દેશ વિદેશના અને ગુજરાત સહિતના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ। તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ પ્રજાલક્ષી સેવાને પ્રાધાન્ય આપતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તે જાહેરાત ભરતી તમે સ્ક્રીન પર જે પણ વેબસાઇટ જોઈ રહ્યા છો તેના પર જઈ અને તારીખ 6/6/2026 થી લઈ અને 5/7/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકો છો। તો બીજી તરફ વાત કરીએ વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમના સામેલ થયા છે। વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમ માટે પસંદગી કરાયેલી સૌથી યુવા ક્રિકેટર બન્યા છે। તેમની ઉંમર છે 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે તેમની પસંદગી કરવામાં આવી છે। શ્રેયસના નવા T20 કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે। તો આગળની વાત કરીએ મિત્રો રાજ્યના કાળઝાળ ગરમી વચ્ચે હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર વધુ ભાગો ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી દિવસમાં ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે। જ્યારે મુંબઈ અને આ વર્ષે ચોમાસું સમયસર પહેલું દસ્તક આપી શકે છે, તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે। તો મિત્રો આ હતા એક આજના મહત્વના સમાચાર। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।